એક વાત કહો, જ્યારે કોઈ માણસ તમાથી વધારે શક્તિશાળી હોય, જ્યારે કોઈ તમાથી મોટો હોય, જ્યારે તેની પાસે એવી તાકાત હોય જે તમારી પાસે નથી, અને છતાં પણ તે તમને દબાવવાની કોશિશ કરે, તમને નાનો બતાવવાની કોશિશ કરે, તમારી જિંદગી બગાડવા માટે તૈયાર બેઠો હોય, ત્યારે તમે શું કરો છો? શું તમે સીધા સામે લડી પડો છો? શું તમે રડવા લાગો છો? શું તમે ભાગી જાઓ છો? કે પછી શાંતિથી બધું સહન કરતા રહો છો અને અંદરથી માત્ર એટલું વિચારો છો કે કદાચ એક દિવસ સમય બદલાશે? જો તમે આમાંથી કંઈ પણ કરી રહ્યા છો તો આજે હું તમને એક વાત સ્પષ્ટ કહી દઉં, તમે ખોટા રસ્તા પર છો. કારણ કે આજે જે વાત થવાની છે એ ન તો શાળામાં શીખવાય છે, ન ઘરમાં સમજાવવામાં આવે છે અને ન તો કોઈ સરળતાથી કહી આપે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આચાર્ય ચાણક્યની એવી 3 ઊંધી ચાલોની, જેને જો તમે એક વખત સાચી રીતે સમજી લો તો દુનિયાનો સૌથી શક્તિશાળી દુશ્મન પણ તમારા સામે ઘૂંટણ ટેકી દેશે. અને છેલ્લી ચાલ એટલી ભયંકર છે કે તેને સાંભળીને તમે ખુદ ચોંકી જશો. પણ એ પહેલાં, જો તમે આવી જિંદગી બદલી નાખે એવી વાતો સાંભળવા માંગો છો તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં. અને નીચે કમેન્ટમાં જરૂર લખજો કે આ સમયે તમારી જિંદગીની સૌથી મોટી મુશ્કેલી શું છે. તમારો એક કમેન્ટ બતાવે છે કે તમે આ સફરમાં અમારી સાથે છો. હવે આવીએ અસલી વાત પર. આચાર્ય ચાણક્ય કોઈ સામાન્ય માણસ નહોતા. તેમનું આખું જીવન જ એવી કહાની છે જે દરેક એ માણસે સમજવી જોઈએ જેને ક્યારેય કોઈ શક્તિશાળી માણસે અપમાનિત કર્યો હોય. તમને યાદ હશે એ ક્ષણ જ્યારે તક્ષશિલાના એ વિદ્વાન બ્રાહ્મણને મગધના દરબારમાં બોલાવવામાં આવ્યા હતા. ચાણક્ય ત્યાં ગયા હતા એક આશા લઈને, એક સ્વપ્ન લઈને કે તેઓ પોતાની વાત રજૂ કરશે, પોતાના જ્ઞાનથી રાજ્યની નીંવ મજબૂત કરશે. પણ દરબારમાં શું થયું? રાજા ધનાનંદે તેમનો ઉપહાસ કર્યો, તેમના રૂપનો, તેમના કાળા રંગનો, તેમના વાંકાચૂકા દાંતનો. દરબારીઓ હસવા લાગ્યા અને ધનાનંદે તેમનું અપમાન કરીને તેમને દરબારમાંથી બહાર કાઢી મૂક્યા. એ દિવસે જો કોઈ સામાન્ય માણસ હોત તો કદાચ રડી પડ્યો હોત, કદાચ બદલો લેવા નીકળ્યો હોત અને નિષ્ફળ ગયો હોત. પણ ચાણક્ય સામાન્ય નહોતા. એ દિવસે તેમણે જે કર્યું એ ઇતિહાસ બની ગયું. અને આજે એ જ 3 ઊંધી ચાલો આપણે શીખવાના છીએ. પણ પહેલાં સમજીએ કે ઊંધી ચાલ એટલે શું? જ્યારે દુનિયા કહે લડો ત્યારે ઊંધી ચાલ કહે થોભો. જ્યારે દુનિયા કહે બૂમો પાડી દો ત્યારે ઊંધી ચાલ કહે ચૂપ રહો. જ્યારે દુનિયા કહે તમારી તાકાત બતાવો ત્યારે ઊંધી ચાલ કહે તમારી તાકાત છુપાવો. અને જ્યારે દુનિયા કહે દૂર ભાગી જાઓ ત્યારે ઊંધી ચાલ કહે વધુ નજીક જાઓ. આ જ છે ચાણક્યનું એ દર્શન જે તેઓ અર્થશાસ્ત્રમાં સમજાવે છે, જે તેઓ નીતિશાસ્ત્રમાં લખે છે, કે જે માણસ સીધો સામનો કરે છે તે પોતાના દુશ્મનને પોતાની ચાલ દેખાડી દે છે, અને જે પોતાની ચાલ દેખાડી દે તે હારી જાય છે. તો ચાલો શરૂ કરીએ પહેલી ઊંધી ચાલથી. પહેલી ઊંધી ચાલ છે દુશ્મનને જીતવા દો જેથી તમે જીતી શકો. હવે આ સાંભળીને કદાચ તમને લાગશે કે આ કેવી પાગલ વાત છે. દુશ્મનને જીતવા દઈએ એટલે પોતે હારી જઈએ? ના, બિલકુલ નહીં. ચાણક્યની આ ચાલને ધ્યાનથી સમજો. આચાર્ય ચાણક્ય કહે છે કે જે દુશ્મન તમાથી વધુ શક્તિશાળી હોય તેને સીધો હરાવવાનો પ્રયત્ન કરવો મૂર્ખાઈ છે. કારણ કે જ્યારે તમે સામે જઈને લડો છો ત્યારે તે પોતાની આખી તાકાત લગાવી દે છે. પણ જો તમે તેને જીતવા દો, જો તેને લાગવા દો કે તે જીતી ગયો, તો પછી શું થાય? તેની સાવચેતી ઘટી જાય છે, તેનો અહંકાર વધવા લાગે છે, અને જે માણસ અહંકારમાં જીવતો હોય તે ભૂલો કરવાનું શરૂ કરે છે. અને એ જ ભૂલો તમારું સૌથી મોટું હથિયાર બની જાય છે. આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ. માનો તમારા ઓફિસમાં એક એવો બોસ છે જે દરેક વાતમાં તમને દબાવે છે, તમારા કામનો શ્રેય પોતે લઈ જાય છે, તમને લોકો સામે નાનો બતાવે છે. હવે તમે શું કરો? જો તમે સામે જવાબ આપશો તો તે તમને નોકરીમાંથી કાઢી મૂકી દેશે, કારણ કે શક્તિ તેની પાસે છે. અને જો તમે બધું શાંતિથી સહન કરતા રહેશો તો આ ક્યારેય બંધ નહીં થાય. પણ ચાણક્યની પહેલી ઊંધી ચાલ કહે છે એ બોસને જીતવા દો, તેની સામે ઝૂકી જાઓ, તેની પ્રશંસા કરો, તેને લાગવા દો કે તમે તેની મુઠ્ઠીમાં છો. અને એ દરમિયાન તમે શું કરો? તમે તમારી સાચી તૈયારી કરો, તમારા સંબંધો મજબૂત બનાવો, તમારી કાબેલિયત વધારતા રહો, તમારી જમીન તૈયાર કરો. અને એક દિવસ જ્યારે તમે એટલા મજબૂત બની જશો કે તમને તેની જરૂર જ નહીં રહે, ત્યારે એ પગલું ભરો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ચાણક્યે પણ એ જ કર્યું હતું.
ધનાનંદે તેમને દરબારમાંથી બહાર કાઢ્યા, પણ ચાણક્ય એ દિવસે સીધા લડ્યા નહોતા. તેઓ શાંતિથી ચાલ્યા ગયા. પણ જતા જતા તેમણે પોતાની શિખા ખોલી અને કહ્યું, જ્યાં સુધી હું તને અને તારા આખા વંશને માટીમાં ન મિલાવી દઉં, ત્યાં સુધી હું આ શિખા બાંધીશ નહીં. અને પછી આગળના ઘણા વર્ષો સુધી તેમણે શું કર્યું? તેમણે એક બાળક શોધ્યો, એક અનાથ બાળક, એક સામાન્ય છોકરો જેનું નામ હતું ચંદ્રગુપ્ત. તેમણે તેને ઉછેર્યો, તેને ઘડ્યો, તેને સમ્રાટ બનાવ્યો, અને એ જ સમ્રાટના હાથોથી ધનાનંદનું આખું સામ્રાજ્ય ધરાશાયી થઈ ગયું. આ જ છે પહેલી ઊંધી ચાલ. દુશ્મનને જીતવા દો અને તમે અંદરથી તૈયારી કરતા રહો. પણ અહીં એક વધુ ઊંડી વાત છે જે બહુ ઓછા લોકો સમજે છે. જ્યારે તમે દુશ્મનને જીતવા દો છો ત્યારે તેની આસપાસના લોકો શું જુએ છે? તેઓ જુએ છે કે દુશ્મને તમને હરાવી દીધા. તેઓ માને છે કે તમે નબળા છો. અને આ જ છે ચાણક્યનું સૌથી ખતરનાક જાળ. કારણ કે જ્યારે દુશ્મન અને તેના લોકો એવું માનવા લાગે કે હવે તમે કોઈ ખતરો નથી, ત્યારે તેઓ તમારી તરફ ધ્યાન આપવાનું બંધ કરી દે છે. અને જ્યારે કોઈ તમારું ધ્યાન રાખતું નથી, ત્યારે તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમે તમારી તાકાત વધારી શકો છો. તમે નવા સંબંધો બનાવી શકો છો. તમે યોગ્ય સમયની રાહ જોઈ શકો છો. આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રમાં લખે છે કે જે શત્રુ તમને નબળા માને, એ શત્રુ પહેલાથી જ અડધો હારેલો છે. કારણ કે તે તમને ઓછા આંકે છે. અને જે શત્રુ તમને ઓછા આંકે તે ક્યારેય પોતાની સંપૂર્ણ તાકાત ઉપયોગમાં લેતો નથી. અને એ જ તેની સૌથી મોટી કમજોરી બની જાય છે. આજની દુનિયામાં પણ આ ચાલ એ જ રીતે કામ કરે છે. વિચાર કરો, કેટલા લોકો મુશ્કેલી કે શક્તિશાળી માણસથી ડરી જાય છે અને માની લે છે કે હવે બધું ખતમ થઈ ગયું. કેટલા લોકો અપમાન પછી તૂટી જાય છે. પણ જે લોકો ચાણક્યની આ પહેલી ચાલ સમજી જાય છે, તેઓ જાણે છે કે અપમાન પણ એક તક છે, હાર પણ એક તક છે, નાનો બતાવવામાં આવવું પણ એક તક છે. કારણ કે એ જ સમયે દુશ્મનની નજર તમારાથી હટી જાય છે અને એ જ ક્ષણથી અસલી રમત શરૂ થાય છે. અને એક વધુ મહત્વની વાત, આ પહેલી ચાલમાં એક વસ્તુ સૌથી જરૂરી છે. જ્યારે તમે દુશ્મનને જીતવા દો છો ત્યારે તમારા અંદર કોઈ કડવાશ ન હોવી જોઈએ. કોઈ ગુસ્સો નહીં, કોઈ દ્વેષ નહીં. કારણ કે ગુસ્સો માણસની વિચારવાની શક્તિ ઓછી કરી દે છે. અને ચાણક્ય કહે છે, જેની વિચાર શક્તિ નબળી પડી જાય તેની રણનીતિ પણ નબળી પડી જાય. અને જેની રણનીતિ નબળી પડે તેની હાર નક્કી છે. તો પહેલી ઊંધી ચાલનો આખો સાર શું છે? અપમાન પચાવો, તમારી તાકાત છુપાવો, શાંતિથી તૈયારી કરતા રહો અને યોગ્ય સમયની રાહ જુઓ. હવે આવીએ બીજી ઊંધી ચાલ પર. અને આ ચાલ એટલી ઊંડી છે કે કદાચ પહેલી વખત સાંભળો ત્યારે વિશ્વાસ પણ નહીં આવે. બીજી ઊંધી ચાલ છે, દુશ્મનનો સૌથી નજદીકનો માણસ બનો. હા, તમે સાચું સાંભળ્યું. ચાણક્ય કહે છે, જો દુશ્મનને હરાવવો હોય તો પહેલા તેનો મિત્ર બનો. એટલા નજીક જાઓ કે તેને તમારું વિશ્વાસ થઈ જાય. અને જ્યારે તેને વિશ્વાસ થવા લાગે ત્યારે તમને તેની દરેક કમજોરી દેખાવા લાગશે. પણ અહીં થોભો, કારણ કે આ ચાલ સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી જ મુશ્કેલ છે. અને જો કોઈ આને ખોટી રીતે સમજે તો માણસ બેઈમાન બની જાય. તેથી ચાણક્યે શું કહ્યું હતું તે ધ્યાનથી સમજો. ચાણક્ય એવું નથી કહેતા કે જાઓ અને દુશ્મનને છેતરો, તેની પીઠ પાછળ છરો ઘોંપો, ખોટું બોલો. ના, ચાણક્ય કહે છે, તેની નજીક જાઓ અને તેને સાચી રીતે સમજો. તેની જરૂરિયાતોને સમજો, તેના ડરને સમજો. કારણ કે દરેક શક્તિશાળી માણસની અંદર એક ડર છુપાયેલો હોય છે. અને જ્યારે તમે એ ડરને સમજી જાઓ છો ત્યારે તમે જાણી જાઓ છો કે તે ક્યારે અને ક્યાં ભૂલ કરશે. આ વાતને એક સાચા જીવનના ઉદાહરણથી સમજીએ. માનો તમારા વિસ્તારમાં એક ખૂબ પ્રભાવશાળી માણસ છે જે તમારી જમીન કબજે કરવા માંગે છે. તેની પાસે પૈસા છે, રાજકીય ઓળખાણ છે, તાકાત છે. જો તમે સીધા જઈને તેની સામે લડશો તો તે તમને કચડી નાખશે. પણ ચાણક્યની બીજી ઊંધી ચાલ શું કહે છે? તે કહે છે, તેની નજીક જાઓ, તેની સાથે વાત કરો, તેને લાગવા દો કે તમે તેના મિત્ર છો. અને એ દરમિયાન ધ્યાન આપો. તે કોની સામે ડરે છે? કયા અધિકારી સાથે તેનો ઝઘડો છે? કયા કામમાં તેણે કાયદો તોડ્યો છે? ધીરે ધીરે એવી માહિતી એકઠી કરો જે તેની તાકાતને નબળી બનાવી શકે. આ જાસૂસી નથી, આ ચાણક્યની એ નીતિ છે જેને તેઓ શત્રુબોધ કહે છે, અર્થાત દુશ્મનનું સંપૂર્ણ જ્ઞાન. ચાણક્ય અર્થશાસ્ત્રમાં ખૂબ વિગતથી લખે છે કે કોઈ પણ યુદ્ધમાં જે પક્ષ બીજા પક્ષને વધુ સારી રીતે જાણે છે તે જ જીતે છે. અને આ જાણવું માત્ર તેની તાકાત જાણવાથી નથી થતું, પણ તેની કમજોરીઓ, તેના સંબંધો, તેના મિત્રો, તેના દુશ્મનો,
તેની આદતો, તેના ડર, તેના લાલચ આ બધું સમજવાથી થાય છે. અને દુશ્મનના એટલા નજીક જવાનો એક વધુ મોટો ફાયદો છે. જ્યારે તમે દુશ્મનની નજીક હોવ ત્યારે તમે તેને અંદરથી અસર કરી શકો છો. તમે ધીમે ધીમે તેના નિર્ણયો પર અસર કરી શકો છો. તમે તેના મનમાં એવા વિચારો નાખી શકો છો જે તેને તમારી સામે નબળો બનાવે. આ મનોયુદ્ધ છે. અને ચાણક્ય આ મનોયુદ્ધના સૌથી મોટા ઉસ્તાદ હતા. આચાર્ય ચાણક્ય કહે છે, જે રાજા પોતાના શત્રુની મંત્રી સભામાં પોતાનો ભેદિયો રાખી શકતો નથી, તે સાચો રાજા નથી. હવે તમે રાજા નથી, પણ જીવનમાં જ્યાં જુઓ ત્યાં નાની મોટી રાજનીતિ ચાલી રહી છે. ઓફિસમાં, પરિવારમાં, સમાજમાં. અને આ રાજનીતિમાં જે માણસ પોતાના દુશ્મનની સાચી હકીકત જાણે છે તે હંમેશા એક પગલું આગળ રહે છે. પણ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. દુશ્મનનો નજીકનો માણસ બનવાનો અર્થ એ નથી કે તમે તમારી નૈતિકતા વેચી દો, તમે ખોટું બોલો, છેતરપિંડી કરો, બેઈમાની કરો. ના, ચાણક્ય આ શીખવતા નથી. તેઓ કહે છે નજીક જાઓ, પણ તમારું હૃદય સ્વચ્છ રાખો. તેને સમજો, પણ તેમાંથી શીખવાનો પણ પ્રયત્ન કરો. કારણ કે ઘણી વખત જેને આપણે દુશ્મન સમજીએ છીએ તે માત્ર એક ગેરસમજ હોય છે. અને જો નજીક જવાથી એ ગેરસમજ દૂર થઈ જાય તો એથી સારો પરિણામ બીજો શું હોઈ શકે? પણ જો તે ખરેખર દુશ્મન હોય, જો તેની નિયત ખરાબ હોય, તો નજીક જવાથી તમને આ વાત પણ સમજાઈ જશે. અને પછી તમારી પાસે એટલી માહિતી હશે કે તમે તેને કોઈ મોટું યુદ્ધ કર્યા વગર હરાવી શકશો. આ જ છે બીજી ઊંધી ચાલ. દુશ્મનને એટલો સમજો જેટલો તે પોતાને પણ નથી સમજતો. હવે જે ત્રીજી ચાલ છે એ સૌથી ખતરનાક છે. અને મેં વચન આપ્યું હતું કે આ સાંભળીને તમે ચોંકી જશો, તો ધ્યાનથી સાંભળો. ત્રીજી ઊંધી ચાલ છે દુશ્મનને જ પોતાનું હથિયાર બનાવી દો. હા, દુશ્મનને જ પોતાનું હથિયાર. આ ચાણક્યની સૌથી ચાલાક, સૌથી ઊંડી અને સૌથી અસરકારક નીતિ છે. આને સમજવા માટે પહેલા એક વાત મનમાં બેસાડી લો. દરેક શક્તિની તાકાતમાં ક્યાંક ને ક્યાંક એક કમજોરી છુપાયેલી હોય છે. દરેક શક્તિનો એક ઉલટો પાસો હોય છે. જે માણસ બહુ અહંકારી હોય તે એ જ અહંકારથી એક દિવસ તૂટી પડે છે. જે માણસ ખૂબ લાલચી હોય તે પોતાના જ લાલચમાં ફસાઈને બરબાદ થાય છે. જે માણસ ખૂબ ક્રૂર હોય તે પોતાની જ ક્રૂરતાથી લોકોમાં દુશ્મન ઊભા કરે છે અને એક દિવસ એકલો પડી જાય છે. ચાણક્યની ત્રીજી ઊંધી ચાલ શું કહે છે? તમારા દુશ્મનની તાકાતને જ તેના વિરુદ્ધ વાપરો. ચાણક્ય અર્થશાસ્ત્રમાં એક ખૂબ ઊંડી વાત લખે છે. તેઓ કહે છે, જે રાજા બીજા રાજાઓની વચ્ચેની દુશ્મનીનો લાભ લેતા નથી આવડતો તે ક્યારેય મહાન બની શકતો નથી. અર્થાત, જો તમારા દુશ્મનના પોતાના પણ દુશ્મન હોય તો એ દુશ્મનો તમારા મિત્ર બની શકે છે. અને જો તમે એમને યોગ્ય રીતે એક કરી દો તો તમારો શક્તિશાળી દુશ્મન એક પણ લડાઈ વગર નબળો પડી જાય છે. આ વાતને વધુ સરળ રીતે સમજીએ. માનો તમારી ઓફિસમાં એક સહકર્મી છે જે તમને હેરાન કરે છે. તે બોસનો ખાસ માણસ છે, પણ તે માત્ર તમને જ નથી હેરાન કરતો, તે બીજા લોકોને પણ તકલીફ આપે છે. 2-3 બીજા લોકો પણ છે જેનાથી તેણે ખરાબ વર્તન કર્યું છે. હવે જો તમે એકલા તેની સામે જશો તો તમે હારી જશો. પણ જો તમે એ બધા લોકોને એક કરી દો જેઓને તેણે નુકસાન પહોંચાડ્યું છે, તો હવે શક્તિનું સંતુલન બદલાઈ જાય છે. આ જ છે ચાણક્યની મંડલ નીતિ. એ સિદ્ધાંત જેમાં તેઓ કહે છે કે દરેક રાજ્યની આસપાસ મિત્ર, દુશ્મન અને તટસ્થ લોકો હોય છે. અને જે રાજા આ ત્રણેયને યોગ્ય રીતે સંતુલિત કરી શકે તે અજેય બની જાય છે. હવે ત્રીજી ચાલનો બીજો ભાગ વધુ રસપ્રદ છે. ચાણક્ય કહે છે, દુશ્મનના પોતાના જ હથિયારનો ઉપયોગ તેના વિરુદ્ધ કરો. એનો અર્થ શું? જો તમારો દુશ્મન ખૂબ બોલે છે, ખૂબ શોર મચાવે છે, તો તમે શાંત રહો. કારણ કે જે માણસ વધારે બોલે છે તે વધારે ભૂલો પણ કરે છે. અને એની એ જ ભૂલો તમારા માટે પુરાવા બની જાય છે. જો દુશ્મન ખૂબ દેખાડો કરે છે, ખૂબ તાકાત બતાવે છે, તો તમે સાદગી અપનાવો. કારણ કે જે માણસ વધારે દેખાડો કરે છે તે પોતાની અસલી કમજોરી પણ દુનિયાને બતાવી દે છે. દેખાડો હંમેશા ડરમાંથી જ જન્મે છે. અને જ્યારે તમે એ ડરને ઓળખી જાઓ છો ત્યારે તેને હરાવવાનો રસ્તો તમારી સામે ખુલી જાય છે. અને હવે ત્રીજી ચાલનો સૌથી ખતરનાક ભાગ. જો દુશ્મન તમારી બુરાઈ કરે, તમને બદનામ કરવાની કોશિશ કરે, તો તમે શું કરશો? સામાન્ય માણસ શું કરે છે? સફાઈ આપવાનું શરૂ કરે છે, બહાણા બનાવે છે, સામેવાળાની બુરાઈ કરે છે. અને પછી શું થાય? બંને લોકો એક જ સ્તર પર આવી જાય છે. પણ ચાણક્યની ત્રીજી ઊંધી ચાલ શું કહે છે? દુશ્મનની બુરાઈને જ તમારું હથિયાર બનાવી દો. કેવી રીતે? ખૂબ સરળ રીતે. જ્યારે દુશ્મન તમારી બુરાઈ કરે ત્યારે તમે એટલું ઉત્તમ કામ કરો કે દુનિયા પોતે જ તેની ખોટ પકડી લે. તમારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. ફક્ત તમારું કામ એટલી ઈમાનદારીથી, એટલી મહેનતથી, એટલી શાંતિથી કરતા રહો કે દુશ્મનની દરેક વાત આપોઆપ ખોટી સાબિત થવા લાગે.
અને ધીમે ધીમે એ જ માણસ જે તમારી બુરાઈ કરતો હતો તે પોતાની જ નજરોમાં પડવા લાગે છે. લોકો તેનો વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે. આચાર્ય ચાણક્ય કહે છે, જે માણસ પોતાના કામને પોતાની ઢાલ બનાવી લે તેને કોઈ હથિયારની જરૂર નથી પડતી. આ જ છે ત્રીજી ઊંધી ચાલ. દુશ્મનની દરેક ચાલને તેના વિરુદ્ધ વાપરો. તેની તાકાતને તેની કમજોરી બનાવો. તેના શોરને તમારી શાંતિથી હરાવો. અને તેની બુરાઈને તમારી મહેનતથી જવાબ આપો. હવે એક ખૂબ મહત્વની વાત. આ ત્રણેય ઊંધી ચાલો એકબીજા સાથે જોડાયેલી છે. આને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી. ચાણક્યની આખી નીતિ એક મોટા જાળ જેવી છે, જ્યાં દરેક દોરો બીજા દોરા સાથે જોડાયેલો છે. પહેલા તમે દુશ્મનને જીતવા દો છો, એથી તેનું ધ્યાન હટી જાય છે. પછી તમે તેની નજીક જાઓ છો, એથી તેની અસલી હકીકત સમજાય છે. અને પછી એ જ હકીકતનો ઉપયોગ કરીને તમે તેને તેના જ હથિયારથી હરાવો છો. આવી રણનીતિ જ્યાં ન તો લોહી વહે છે, ન મોટો શોર થાય છે, ન કોઈ ખુલ્લો યુદ્ધ થાય છે, પણ પરિણામ એવું આવે છે કે સૌથી શક્તિશાળી દુશ્મન પણ પોતાની જ બરબાદીમાં પોતે હાથ બટાવવા લાગે છે. હવે થોડું રોકાઈને વિચારો, શું તમારી જિંદગીમાં પણ કોઈ એવો માણસ છે જે તમને દબાવે છે, જે તમને હેરાન કરે છે, જે તમાથી વધુ શક્તિશાળી છે? જો હા, તો આ ત્રણ ઊંધી ચાલોને તમારી જિંદગીમાં કેવી રીતે લાગુ કરવી એ વિચારવાનું આજથી શરૂ કરો. કારણ કે ચાણક્યની આ નીતિ કોઈ એક યુગ માટે નથી, કોઈ એક પરિસ્થિતિ માટે નથી. આ દરેક યુગમાં દરેક માણસ માટે કામ કરે છે. પણ હજુ વાત પૂરી નથી થઈ, કારણ કે આ ત્રણ ઊંધી ચાલોને સમજ્યા પછી એક વધુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને એ પ્રશ્ન છે, આ ચાલો ચલવા માટે કેવા માણસની જરૂર પડે છે? કોણ છે એ માણસ જે આ નીતિઓનો સાચો ઉપયોગ કરી શકે છે? અને અહીં ચાણક્ય એક અત્યંત ઊંડી વાત કહે છે. તેઓ કહે છે, આ ચાલો એ જ માણસ ચલાવી શકે જે પહેલાં પોતાને જીતી ચૂક્યો હોય. જે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકે, જે પોતાની લાલચને નિયંત્રિત કરી શકે, જે પોતાની જીભ પર નિયંત્રણ રાખી શકે અને જે પોતાના ડરને હરાવી શકે. કારણ કે જ્યાં સુધી તમે તમારા જ ભાવનાઓના ગુલામ છો, ત્યાં સુધી તમે આ ચાલો યોગ્ય રીતે ચલાવી શકતા નથી. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે માણસ વિચાર્યા વગર બોલી દે છે. જ્યારે ડર આવે છે ત્યારે માણસ યોગ્ય સમયે ખોટું પગલું ભરી દે છે. જ્યારે લાલચ આવે છે ત્યારે માણસ પોતાની રણનીતિ ભૂલી જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે, જે માણસ પોતાનો સ્વામી બની જાય તે જ દુનિયાનો સ્વામી બની શકે. અને આ વાત આજની દુનિયામાં પણ એટલી જ સાચી છે. તમે જુઓ, જેટલા પણ મોટા સફળ લોકો છે, જેમણે મુશ્કેલીઓ સામે લડીને કંઈક બનાવ્યું છે, તેમાં એક વાત સામાન્ય હોય છે. તેઓ પોતાના ભાવનાઓને નિયંત્રણમાં રાખે છે. તેઓ ગુસ્સામાં નિર્ણય નથી લેતા, તેઓ ડરમાં હાર નથી માનતા અને મુશ્કેલ સમયમાં પણ શાંત રહે છે. આ જ છે ચાણક્યનો અસલી સંદેશ. જીતવી હોય તો પહેલાં પોતાને જીતો. હવે એક વધુ મહત્વનો ભાગ જે આ ઊંધી ચાલો સાથે જોડાયેલો છે. ચાણક્ય કહે છે, આ ચાલો ચલવા માટે સૌથી વધુ જરૂરી છે સબર. અને સબર એ વસ્તુ છે જે આજની દુનિયામાં સૌથી ઓછી જોવા મળે છે. આજે દરેક માણસ ઉતાવળમાં છે, દરેકને તરત પરિણામ જોઈએ છે. પણ ચાણક્યની આ ત્રણ ઊંધી ચાલો એ માણસ માટે નથી જે એક જ દિવસે જીતવા માંગે છે. આ એ માણસ માટે છે જે હંમેશા માટે જીતવા માંગે છે. અને હંમેશાની જીત હંમેશા સમય માંગે છે. ચાણક્યે પોતે કેટલો સબર રાખ્યો હતો એ ફરી યાદ કરો. ધનાનંદના દરબારમાંથી અપમાનિત થઈને નીકળ્યા પછી તેમણે ચંદ્રગુપ્તને એક બાળકથી સમ્રાટ બનાવવામાં વર્ષો લગાવ્યા. તેઓ ક્યારેય ઉતાવળમાં આવ્યા નહીં, તેઓ ક્યારેય ગભરાયા નહીં. દરેક પગલું વિચાર કરીને ભર્યું. અને પરિણામ શું આવ્યું? એક એવું સામ્રાજ્ય ઊભું થયું જે ઇતિહાસમાં અમર બની ગયું. મૌર્ય સામ્રાજ્ય, જેની નીંવ ચાણક્યે મૂકી હતી. આ જ છે સબરની તાકાત, અને આ જ છે ચાણક્યની ત્રણ ઊંધી ચાલોની અસલી શક્તિ. જ્યારે તમે તેને સબર સાથે ઉપયોગમાં લો છો, ત્યારે તે એટલી ઘાતક બની જાય છે કે દુશ્મનને ખબર પણ નથી પડતી કે તે ક્યારે અને ક્યાં હારી ગયો. હવે થોડું વધુ ઊંડે જઈએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાણક્યની આ નીતિઓને હરાવવાનો પણ કોઈ રસ્તો છે? હા, છે, અને તેનો જવાબ ચાણક્ય પોતે આપે છે. તેઓ કહે છે, આ નીતિઓને માત્ર એક જ વસ્તુ હરાવી શકે છે, અને એ છે જો સામેનો માણસ પણ ચાણક્યને વાંચેલો હોય. કારણ કે જે માણસ ચાણક્યની નીતિઓ જાણે છે તે બીજા માણસની દરેક ચાલ પહેલેથી ઓળખી જાય છે. અને જ્યારે તમે સામેવાળાની ચાલ પહેલેથી સમજી જાઓ ત્યારે એ ચાલ કામ કરતી નથી. એટલા માટે જ ચાણક્ય હંમેશા કહેતા હતા, જ્ઞાન જ સૌથી મોટી શક્તિ છે. જે જાણે છે તે જીતે છે અને જે નથી જાણતો તે હારે છે. એટલા માટે આજે તમે જે ત્રણ ઊંધી ચાલો શીખી એ ફક્ત દુશ્મનને હરાવવા માટે નથી, પણ એટલા માટે પણ છે કે જો કોઈ માણસ આ જ ચાલો તમારા સામે રમે તો તમે તેને ઓળખી શકો. અને હવે એક વાત ખૂબ ઈમાનદારીથી સમજજો. આ ત્રણ ઊંધી ચાલોનો ઉપયોગ ક્યારેય કોઈ નિર્દોષ માણસ સામે ન કરશો.
ક્યારેય એવા માણસ સામે ન કરશો જે તમારો દુશ્મન જ નથી, જે ફક્ત પરિસ્થિતિમાં ફસાઈ ગયો હોય. કારણ કે ચાણક્યની નીતિ ફક્ત એ લોકો માટે છે જેઓ ખરેખર નુકસાન પહોંચાડવાની નિયતથી આવે છે. અને ચાણક્ય પોતે પણ કહે છે, જે માણસ પોતાની શક્તિનો ઉપયોગ નિર્દોષ લોકો પર કરે છે તે એક દિવસ એ જ શક્તિથી નષ્ટ થઈ જાય છે. ચાણક્યની નીતિ એક તલવાર જેવી છે. જો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય કારણ માટે ઉપયોગમાં લેવાય તો તે રક્ષા કરે છે, પણ જો ખોટી રીતે ઉપયોગમાં લેવાય તો એ જ તલવાર પોતાના માલિકને કાપી નાખે છે. એટલા માટે આ નીતિઓનો ઉપયોગ કરો, પણ વિચાર કરીને. હવે છેલ્લી અને કદાચ સૌથી મહત્વની વાત. ચાણક્યની આ 3 ઊંધી ચાલો માત્ર બહારના દુશ્મન માટે નથી. તમારો સૌથી મોટો દુશ્મન ઘણી વખત તમારા અંદર જ હોય છે. તમારો પોતાનો ડર, તમારો પોતાનો સંદેહ, તમારી આળસ, તમારી કાયરતા. અને ચાણક્યની આ 3 ઊંધી ચાલો આ અંદરના દુશ્મન સામે પણ એટલી જ અસરકારક છે. પહેલી ચાલ, તમારા ડરને જીતવા દો. એટલે કે તેમાંથી ભાગો નહીં, તેને અનુભવો. સ્વીકારી લો કે હા, મને ડર લાગે છે, અને પછી પણ આગળ વધતા રહો. જ્યારે તમે ડરને જીતવા દો છો અને છતાં ચાલતા રહો છો, ત્યારે ધીમે ધીમે એ ડર નબળો પડવા લાગે છે. બીજી ચાલ, તમારા ડરને સમજો. અંતે તમને ડર શાનો છે? નિષ્ફળતાનો? અપમાનનો? એકલા પડી જવાનો? જ્યારે તમે તમારા ડરની નજીક જાઓ છો, જ્યારે તમે તેને સમજવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમને સમજાય છે કે એ ડર એટલો મોટો ન હતો જેટલો તમે મનમાં બનાવી દીધો હતો. ત્રીજી ચાલ, એ જ ડરને તમારું હથિયાર બનાવી દો. કેવી રીતે? ડર તમને બતાવે છે કે તમારા માટે શું મહત્વનું છે. જે વસ્તુ તમને ડરાવે છે એ વસ્તુ તમારા માટે અર્થ રાખે છે, અને જે વસ્તુ અર્થ રાખે છે તે માટે લડવું હંમેશા યોગ્ય હોય છે. તો તમારા ડરને તમારી તાકાતમાં બદલી નાખો. આ જ છે ચાણક્યનો સૌથી મોટો પાઠ. આચાર્ય ચાણક્ય કહે છે, જે માણસ પોતાના અંદરના રાક્ષસને વશમાં કરી લે તે બહારની દુનિયામાં ક્યારેય કોઈ સામે નથી હારતો. અને આ રાક્ષસ કોઈ કલ્પિત જીવ નથી. આ રાક્ષસ છે ડર, શંકા, આળસ અને લાલચ. જ્યારે તમે આ ચારેય પર કાબૂ મેળવી લો છો, ત્યારે તમે સાચા અર્થમાં અજેય બની જાઓ છો. આજે આપણે સમજ્યું ચાણક્યની 3 ઊંધી ચાલો શું છે. પહેલી, દુશ્મનને જીતવા દો, જેથી તે બેદરકાર બની જાય અને તમે તૈયારી કરતા રહો. બીજી, દુશ્મનની એટલી નજીક જાઓ કે તેની કમજોરીઓ અને ડર તમને સમજાઈ જાય. અને ત્રીજી, સૌથી ખતરનાક, દુશ્મનની જ તાકાત તેના વિરુદ્ધ વાપરો. તેની દરેક ચાલને ફેરવીને તેને તેના જાળમાં ફસાવી દો. પણ આ બધાથી પહેલાં પોતાને જીતો. કારણ કે જ્યાં સુધી તમે પોતાને નથી જીતતા, ત્યાં સુધી તમે કોઈ બીજા માણસને નથી જીતી શકતા. હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આજે તમે જે શીખ્યા તેમાંથી કઈ ચાલ તમને સૌથી વધુ અસરકારક લાગી? પહેલી, બીજી કે ત્રીજી? નીચે કમેન્ટમાં જરૂર લખજો. અને જો તમારી જિંદગીમાં પણ એવી કોઈ પરિસ્થિતિ છે જ્યાં તમે કોઈ શક્તિશાળી માણસ સામે લડી રહ્યા છો, તો એ પણ લખજો. તમારી વાત સાંભળવામાં આવશે. અને જો આ વાતોએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને એવા લોકો સુધી જરૂર પહોંચાડજો જે હાલ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. કારણ કે કદાચ આ જે વાત હોય જેની તેમને આ ક્ષણે સૌથી વધુ જરૂર છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી જ જિંદગી બદલી નાખે એવી વાતો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. અને હવે અંતમાં ફક્ત એક વાત. આજનો દિવસ પૂરો થાય ત્યારે એક વખત પોતાને પૂછજો, શું તમે હજુ પણ એ માણસ જેમ જીવો છો જે દુશ્મનથી ડરે છે, કે પછી એ માણસની જેમ જે ચાણક્યની આ 3 ઊંધી ચાલોને જાણે છે અને તેને પોતાની જિંદગીમાં લાગુ કરવાની હિંમત રાખે છે? ચાણક્યએ ક્યારેય ડરીને હાર સ્વીકારી નહોતી. તેમણે દરેક અપમાનને પોતાની તાકાત બનાવ્યો, દરેક મુશ્કેલીને પોતાનું ગુરુ બનાવ્યો અને દરેક દુશ્મનને પોતાની રણનીતિનો ભાગ બનાવ્યો. શું તમે પણ આવું કરવા તૈયાર છો? જો હા, તો એક વાત સમજી લો. આજથી તમે એ માણસ નથી જે ફક્ત સહન કરતો રહે છે. આજથી તમે એ માણસ છો જે જાણે છે, અને જે જાણે છે તે જીતે છે. આચાર્ય ચાણક્ય કહે છે, જ્ઞાન એ એવું ધન છે જેને કોઈ ચોરી શકતું નથી, કોઈ છીનવી શકતું નથી. અને જે માણસ આ ધનથી સમૃદ્ધ હોય તે દુનિયાની કોઈ પણ શક્તિ સામે હારતો નથી. આજે તમે આ જ્ઞાન મેળવ્યું છે, હવે તેને સાચવી રાખો. તેને તમારી જિંદગીમાં ઉતારો અને પછી જુઓ કે જે લોકો આજે તમને બહુ શક્તિશાળી લાગે છે, કાલે એ જ લોકો પોતે જ તમારા સામે ઝૂકી જશે. ફક્ત એક વાત હંમેશા યાદ રાખજો. જીત તેની નથી થતી જે સૌથી વધારે બૂમો પાડે છે. જીત તેની થાય છે જે સૌથી વધારે સમજે છે.